હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. 11:30 વાગે છે. બ્લોગ સ્ટાર્ટ થાય છે 11:30 વાગે. સ્વાગત છે તમારું બધાનું. ટેણિયા મેણિયા કેવા પતંગ ચગાવે. આ મકાનની ખાસિયત બહુ જ સરસ છે, કારણ કે જે કંઈ નીકળે એ બધું અહીંથી જ નીકળે. એટલે દોડા દોડી થાય ને આપણે કાંઈ લેવું હોય તો ઊભી રાખી દેવાની. છે અડધું કામ થઈ ગયું છે, અડધું કામ બાકી છે. અમે સભા જય સ્વામિનારાયણ. મજા સારું છે ને આજે? તો ફ્રેન્ડ્સ, મારું થોડુંક કામ બાકી છે, કરી લો ઝાડુ પોતા ને. વાહ બહુ મસ્ત વાત ઓળાઈ ગયું. તો ફ્રેન્ડ્સ, કિચન મારું અહીંયા શું છે કે પાણી જવાની વોશ બેસિન નથી, એટલે સાફ તો હું કરી નાખી શકાય, પણ પાછું પોતેથી બધું લૂસવું પણ પડશે. ચાલો ફટાફટ કામ કરી લઈએ. પાછું સ્થાન અમે ફેરવી નાખ્યું, જગ્યા બદલી નાખી. પાછી અમે હજી માંડ સેટ થયા હતા, ત્યાં પાછું ફેરવવાનું થયું માતાજીની જગ્યા. એટલે ઓલી બાજુ કે છે નો રખાય મોઢું માતાજીનું, આ બાજુ ઉગમની દિશા એ હોય તો ફેરવી નાખીશું. ઉમેશ બાપાને કાલે જ નહોતું ગમતું કે માતાજીનું સ્થાન બરાબર નથી. જય સ્વામિનારાયણ. તો ભાઈ માતાજીને તેની જગ્યાએ રાખવા પડે. 11 વાગ્યાની તો પોતા કરશું, તો ક્લીન કરશું. કિચન મારે એકદમ ચમચમ થઈ ગયું છે. હવે આવીશું રૂમમાં. બસ થોડીક થઈ ગઈ છે ક્લીન, પણ ધીમે ધીમે થાય. એક વારમાં તો આ એકદમ ક્લીન ન થાય. તો ચાલો થોડાક મારું ક્લીનિંગ કામ કરું. તો ફ્રેન્ડ્સ, મારે એક મોપ લેવું પડશે. મોપ એટલે ઓલું બકેટ વાળું નહીં, ખાલી દાંડો જ. હવે હું જ્યાં કામ કરતી હતી નોકરી, ત્યાં મારે 1-2 દિવસમાં જવું છે અને દાંડા વાળું પોતું લઈ આવશે. ચલો ફટાફટ હું મારું ક્લીન કરી લઉં, પછી આપણે મળે. ફ્રેન્ડ્સ, ત્યાં ઉપર સુધી તો હાથ નથી પહોંચતો અને ટેબલ પર મને બીક લાગે, એટલે મારે 1-2 દિવસમાં દાંડાવાળું પોતું લેવા જવું છે. ત્યાં ઉપર બધે થઈ જાય. નીચે નીચે તો મેં કરી નાખ્યું છે. હવે આ સાઈડ એટલું બાકી છે. એકથી ઉમેશા પપ્પા શાકભાજી લઈ આવે. શાકમાં છે મગ અને એ ખાય છે આઈસ્ક્રીમ. વાવ, સુપર. આઈસ્ક્રીમ બહુ મસ્ત છે. ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા. ગરમી લાગે છે કા? ઉમેશા પપ્પા જો ગપા ગપ ખાવા માંડ્યા. મજા આવે છે ને? તો ફ્રેન્ડ્સ, થોડીક વસ્તુ લાવવાની હતી. ખીચડીની દાળ થઈ રહી હતી, એટલે મગની ફોતરાવાળી દાળ, મગ અત્યારે કરવા છે મગ ભાત. અને છોકરાઓને ચેવડો તીખો ખાવો તો આમાં બટેટા છે. તો બસ આટલી વસ્તુ જોતી હતી લઈ આવ્યા. અને રસોઈ સ્ટાર્ટ થશે 1:15 વાગે. જો કે જમવું એ 2:30 વાગે. અહીંયા તે ફિનિશ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, અહીં બધે તો મારે ક્લીન થઈ ગયું છે. ઉપર સુધી તમને ખબર હાથ ન પહોંચે, તો અહીંયા હું પોતું કરી નાખું. ફિનાઇલવાળું પાણી છે. ફ્રેન્ડ્સ, તો અહીંયા મસ્ત મેં બધું ક્લીન કરી નાખ્યું છે. આ મંદિર મેં કાલે કીધું તું એમ થોડુંક ચોખ્ખું થઈ ગયું છે. ધીમે ધીમે સાવ સારું થઈ જશે. તો અહીંયા શાક માટે મેં તેલ ગરમ મૂક્યું છે. બધું મસ્ત થઈ ગઈ છે ને ક્લીન એકદમ. અહીંયા બધે મેં લૂસી નાખ્યું છે પોતેથી. નીચે નીચે હાથ આંબાય ત્યાં સુધી બધે કરી નાખ્યું છે. અહીંયા તે પોતું થઈ ગયું છે. બસ હવે મારે ફોન ચાર્જિંગમાં મૂકવો છે, તો હું ચાર્જિંગમાં ફોન મૂકી દઉં. ઉમેશ પપ્પા મજા? 2:45 થવા આવ્યા છે ફ્રેન્ડ્સ, અને રસોઈ મારી થઈ ગઈ છે. તો ફટાફટ જમલે, ભૂખ લાગે. મમ્મીની ત્યાં તો 12 વાગ્યામાં બેસી જતા. અમારે પહેલા 2-2:30 તો વાગતા જ, પણ આજે બધું પોતા અને ક્લીન બધું કરી એટલે થોડું મોડું થઈ ગયું. તો રસોઈ તૈયાર છે, ચાલો જમવા. હેલો એવરીવન, 2:45 ઉપરથી છે ને જમવા અમે બેસી ગયા છે. ચાલો તમે બધા પણ જમવા. પણ તમને નહીં ફાવે, 2:45 થયા છે ઉપર. તો બધા જમી લીધું છે. અમે સપ્પાએ બેઠા છે જમવા. હું બેસી ગઈ છું. મગ, ભાત, રોટલી, છાશ, ભૂંગળા. ચાલો બધા જમવા. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. 6 વાગ્યા છે અને હું આવી ગઈ છું જૂના ઘરે. કારણ કે ચાવી તમને ખબર જ છે કે અમારી પાસે છે. ભાઈ હવે 1-2 દિવસમાં આવવાના છે, પછી એને ચાવી દઈ દેવાય. તો કાલે મેં જે કપડાં ધોયા હતા મારા, એ સુકાઈ ગયા છે. કાલે લેતા ભૂલી ગઈ હતી, થાકી ગઈ હતી.
જોકે આજે થાકી તો ગઈ છું કારણ કે બધું ક્લિનિંગ કર્યું એટલે ઉપર ને બાકી છે કારણ કે એને હાથ ન પહોંચે પોતું લઈ આવીશ ત્યારે થશે. અરે હે પવન બહુ મસ્ત ઠંડો આવે છે. મેં પપ્પા ઘરે છે. ચાલો ફટ કપડાં લઈ લઈએ. મસ્ત ઠંડો પવન છે. 7:30 વાગ્યા. હંમેશા પપ્પાએ દિયાબત્તી કરી લીધા છે. પગે લાગી લેજો બધાય. જય માતાજી. હલો એવરીવન. 9 વાગ્યા છે. રસોઈ થઈ ગઈ છે, ભાખરી થઈ ગઈ છે, અહીંયા શાક થઈ ગયું છે અને ચા મૂકી છે. તો બસ ચા થઈ જાય એટલે બધા હાલો જમવા. હલો એવરીવન. રસોઈ મારી થઈ ગઈ છે. બસ ચા ઉકળે છે. તો 8:45 થયા છે. પછી થોડીક વાર જમવા બેસી જાય તો ચાલો બધા જમવા. આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. ત્યારે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જઈશું અને મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો. બાય બાય.